ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 છે આપણે ભણીએ છીએ બળ અને દબાણ। આ ચેપ્ટરમાં આપણે અગાઉ શું શીખ્યા તો કે સૌથી પહેલું આપણે બળ જોયું તો કે બળ એટલે કે વિજ્ઞાનની પરિભાષામાં ધક્કો અથવા તો ખેંચાણ। આપણે કોઈ પણ વસ્તુ પર કાર્ય કરવા માટે અથવા તો બળ આપણે જ્યારે કોઈ પણ વસ્તુ પર પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણે કરીએ છીએ કે આ વસ્તુને આપણે શું કરીએ છીએ તો કે બળ આપવા માટે ધક્કો મારીએ છીએ અથવા તો એને ખેંચીએ છીએ। આ બે આધારે પદાર્થ પર હંમેશા બળ લાગે છે। તમારી આસપાસ રહેલા કોઈ પણ ઉદાહરણ વડે તમે જોઈ શકો કે તમારી વસ્તુ પર બળ ત્યારે જ લાગે તમે અથવા એને ધક્કો મારેલો હોય અથવા તો પોતાની તરફ જ્યારે ખેંચેલો હોય ત્યારે। બળ છે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે જ બળનો ઉદ્ભવ થાય છે। આપણે જોઈએ તો ઓછામાં ઓછા બે પદાર્થો એથી વધારે હોઈ શકે પણ ઓછામાં ઓછા બે પદાર્થો હોય એની વચ્ચે આંતરક્રિયા થાય તો શું થાય છે તો કે ત્યારે જ બળનો ઉદ્ભવ થાય છે। એટલે કે બળની શરૂઆત માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જરૂરી છે। જેમ કે આપણે ઉદાહરણ જોયું એક ગાડી ઉભેલી હોય પાછળ કોઈ એક વ્યક્તિ ઉભેલો હોય તો ખાલી ગાડી છે ને વ્યક્તિ છે આપણી પાસે બે પદાર્થો છે પણ જ્યારે વ્યક્તિ છે ગાડીને પોતાના હાથ વડે આમ નહીં અડકે ત્યાં સુધી ગાડીને ધક્કો લાગવાનો નથી। આમ બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય પછી બળની શરૂઆત થાય છે। બળની શરૂઆત થયા પછી બળ દ્વારા આપણે કેવા કેવા કાર્યો કરી શકીએ છીએ તો કે બળ દ્વારા આપણે પદાર્થ જો સ્થિર સ્થિતિમાં હોય તેને ગતિમાં લાવી શકીએ છીએ। સ્થિર સ્થિતિમાં આપણે દડો છે ધક્કો મારો તમે તો પછી ધીરે ધીરે ગતિમાં આવે છે। ગતિમાન પદાર્થની ગતિને રોકી શકીએ છીએ એટલે કે ફરી વખત તેને સ્થિર કરી શકીએ છીએ આપણે બળ દ્વારા। આપણે વચ્ચે હાથ રાખી દઈએ પછી હટાવી દઈએ તો દડો જે ગતિ કરે છે એ શું થાય તો કે એ જગ્યાએ સ્થિર થઈ જાય છે। ગતિમાન પદાર્થની ઝડપમાં ફેરફાર કરી શકીએ બળ દ્વારા તો કે આપણે બળ લગાવીએ એની દિશામાં આપણે બળ લગાવીએ તો શું થશે તો કે દડાની ગતિ છે એની ઝડપ વધે છે અને આપણે એની ગતિ કરતા વિરુદ્ધ દિશામાં બળ લગાવીએ તેની ગતિ શું થાય છે અવરોધાય એટલે કે ઝડપની અંદર બળ દ્વારા ફેરફાર કરી શકાય છે। ક્યારેક બળ દ્વારા ગતિમાન પદાર્થ છે એની દિશામાં પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ અને બળ દ્વારા પદાર્થનો આકાર આપણે બદલી શકીએ છીએ। ત્યાર પછી આપણે જોયું હતું કે બળ છે એ કેટલા પ્રકારના છે તો કે બળ મુખ્યત્વે બે પ્રકારના છે સંપર્ક બળ અને બિન સંપર્ક બળ। સંપર્ક બળની અંદર શું તો કે સંપર્ક બળની અંદર કયા કયા છે સ્નાયુ બળ અને ઘર્ષણ બળ। આ બંને કેવા છે તો કે આ બંને સંપર્ક બળ છે કે આ બંને અસ્તિત્વમાં ત્યારે રહે છે ઓછામાં ઓછા બે પદાર્થ એકબીજાના સંપર્કમાં આવે। સ્નાયુ બળ કોઈ પણ કાર્ય કરવા માટે જોઈતું બળ છે એ કયું છે સ્નાયુ બળ એટલે કે આપણે હંમેશા કોઈ પદાર્થને અડકીએ છીએ અથવા તો આપણે હાથ જે ઊંચો કરીએ છીએ ત્યારે બે અલગ અલગ સ્નાયુઓ છે એકબીજાના સંપર્કમાં આવે છે હાથનો આ બાજુનો ત્યારે આપણો હાથ છે ઉપરની તરફ ઉંચકાય છે તો કે આ જગ્યાએ સ્નાયુ બળ લાગે છે। ઘર્ષણ બળ અમુક સમય પછી ગતિ કરતો પદાર્થ છે એની ગતિ અવરોધાય છે અને એક સમયે અટકીને ઊભો રહી જાય છે તો કે શું તો કે જમીન સાથે સંપર્કમાં હોવાને કારણે એને ઘર્ષણ બળ લાગે છે। એવું નથી કે જમીન સાથે સંપર્કમાં હોય ત્યારે જ ઘર્ષણ બળ લાગે એને હવાની અંદર પણ ઘર્ષણ બળ લાગે છે। એનું ઉદાહરણ આપણે જોયું જ્યારે ઉધ્વ દિશાની અંદર આપણે કોઈ વસ્તુ ફેંકીએ છીએ ધારી લો કે કોઈ રોકેટ છે અવકાશયાન છે હંમેશા પૃથ્વીના વિરુદ્ધ દિશામાં એટલે કે આમ હવાની અંદર વિમાન છે એ હવામાં ઉડે છે તો એ બધાને પણ હવાનું ઘર્ષણ બળ છે એ લાગે છે। ત્યાર પછી આપણે જોયું બિન સંપર્ક બળ છે સ્થિત વિદ્યુત બળ એક બીજભારિત પદાર્થ એક બીજભારિત પદાર્થ અથવા તો બંને બીજભારિત પદાર્થ બંને કેવા તો ચુંબક જેવા ગુણધર્મો ધરાવે છે એટલે કે સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ। ચુંબકીય બળ એવું છે કે જ્યારે સમાન ધ્રુવો હોય ત્યારે અપાકર્ષણ થાય અસમાન ધ્રુવો હોય ત્યારે આકર્ષણ થાય છે। અને ત્યાર પછી જોતું ગુરુત્વાકર્ષણ બળ કે હંમેશા ઉપરની તરફ ફેંકેલો પદાર્થ અથવા તો આપણે ઉલ્લંબ દિશામાં ફેંકેલો પદાર્થ ક્યારેક તો નીચે પાછો આવે છે એનું કારણ શું છે તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તો કે આ જે ત્રણ પ્રકારના બળ છે એ જ્યારે પદાર્થ એકદમ સંપર્કમાં ન હોય છતાં પણ એકબીજાને ધક્કો અથવા તો ખેંચાણ કરવાનું કાર્ય કરે છે એટલા માટે આ કેવું છે તો કે બિન સંપર્ક બળ અથવા તો અસંપર્ક બળ તમે એને કહી શકો છો। ત્યાર પછી આપણે આગળનો ટોપિક જોયો તો દબાણ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે દબાણ કહે છે। એકમ ક્ષેત્રફળ દીઠ આપણે પદાર્થ પર જેટલું બળ લગાવીએ તો એના પદાર્થ પર લાગેલું શું કહેવાશે એને દબાણ કહેવાય છે। એના ઉદાહરણ આપણે જોયા હતા કે કઈ જગ્યાએ આપણે એ દબાણનો ઉપયોગ કરીએ છીએ। સૌથી પહેલા આપણે ખીલીની વાત કરી હતી કે હંમેશા કોઈ પણ પદાર્થ પર તમારે દબાણ લગાવવું હોય તેના ક્ષેત્રફળને આધારે તમે અનુમાન લગાવી શકો છો। જેમ કે ખીલીનો તમે શીર્ષનો ભાગ છે તમે કોઈ વસ્તુની અંદર પહોંચાડતા નથી આગળનો તીક્ષ્ણ અણીવાળો ભાગ છે એ શું કરો છો તો કે એ તમે લાકડાના પાટિયામાં અથવા તો દીવાલની અંદર ખીલી મારો છો
એટલે કે જેમ એનું ક્ષેત્રફળ નાનું હશે એમ શું થશે તો કે દબાણ વધુ લાગે છે. શા માટે તો કે દબાણનું સૂત્ર શું છે તો કે દબાણ બરાબર શું છે તો કે બળના છેદમાં ક્ષેત્રફળ. એટલે કે ક્ષેત્રફળ છેદમાં હોવાથી એક દબાણ ઉપર છે આમ આ બાજુ તરફ અને ક્યાં છે તો કે ક્ષેત્રફળ નીચે છે. એટલે કે એક જેમ વધશે તો સામે બીજું દબાણ શું થાય છે તો કે દબાણ ઘટવાનું કાર્ય કરે છે. જેમ ક્ષેત્રફળ વધે એમ દબાણ છે ઘટે છે. એ જગ્યાનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તો કે જ્યાં આપણે ઓછો વજન ઊંચકવું હોય ત્યાં આપણે ક્ષેત્રફળ શું કરી નાખશું તો કે વધારી નાખશું જેના કારણે દબાણ વધુ લાગે. દબાણ કેવું લાગે ક્ષેત્રફળ વધે દબાણ ઓછું લાગે. જેમ કે સર્કસની અંદર અથવા કોઈ વ્યક્તિ સ્ટન્ટ કરતો પોતાના છાતીના ભાગ પર પાટી રાખે અને પછી એના પરથી કોઈ પ્રાણી છે પસાર થઈને જાય જેના કારણે એને શું લાગશે તો કે દબાણ ઓછું લાગશે. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ જોયું તો સ્કૂલ બેગના પટ્ટા છે એનું કેવા કે પહોળા રાખવામાં આવે પહોળા પટ્ટા રાખવામાં આવે જેના કારણે ખભા ઉપર દબાણ ઓછું લાગે છે. આ બધી ક્રિયાઓ જોઈ. ત્યાર પછી આપણે શું જોયું તો કે ત્યાર પછી આપણે જોયું કે પ્રવાહીઓ દ્વારા આપણે અત્યાર સુધી વાત કરી ઘન પદાર્થોની વાત કરી. હવે ઘન પદાર્થો પછી આપણે વાત કરીએ કે પ્રવાહી અને વાયુ પણ દબાણ લગાવે છે. તો કે પ્રવાહી છે એ કેવી રીતના દબાણ લગાવી શકે છે તો કે પ્રવાહી એવી જગ્યાએ તો કે પ્રવાહી છે જેમ આપણે ઘન પદાર્થ બધી દિશામાં બળ લગાવે છે એમ પ્રવાહી છે બધી દિશામાં બળ લગાવી શકે છે. સૌથી પહેલો આપણે વિવિધ નળાકાર બે સરખા એક સરખા નળાકાર લીધા બંનેના છેડે એક સમાન રબરના આપણે પટ્ટી અથવા તો ફુગ્ગા તમે લગાવેલા હતા. હવે એક પાઇપલાઇનની અંદર તમે શું કરશો તો કે એને અડધી ભરશો બીજી સેજ અડધા કરતા વધારે ભરશો અને બંનેનું પછી અવલોકન કરો તો કે જેની અંદર બધું પાણી ભરેલું છે એ નીચે રહેલો રબરની પટ્ટી અથવા ફુગ્ગો કેવો થાય તો બધું ફૂલાય છે. શા માટે તો કે હંમેશા પ્રવાહી છે એ પાત્રના તળિયે દબાણ કરે છે અને પાત્રના તળિયે લાગતું દબાણ છે એ સ્તંભની ઊંચાઈ ઉપર આધાર રાખશે. એટલે કે તળિયે કેટલું દબાણ લાગશે એનો આધાર કોના ઉપર છે તો કે કોઈ પણ પાત્રની અંદર જે પ્રવાહી ભરેલું છે એની સ્તંભની ઊંચાઈ એટલે કે જેની ઊંચાઈ જેમ વધુ એમ દબાણની તળિયે કેવું લાગશે વધુ લાગશે. અંદર પ્રવાહી જાજુ ભરેલું ઓછું ભરેલું છે તો કેવું થશે તો કે એનો સ્તંભની ઊંચાઈ ઓછી હશે જેના કારણે દબાણ પણ ઓછું લાગે છે. પછી આપણે જોયું કે પ્રવાહી છે પાત્રની દિવાલો ઉપર પણ દબાણ લગાવે છે. એના માટે આપણે જોયું કે કોઈ પણ બાટલી હોય બોટલ હોય તો એના પર શું હતું કે એની દિવાલ એટલે કે બહારની ફરતી જે સપાટી છે ત્યાં આપણે નાનું એવું છિદ્ર કરીએ એ નાની એવી નળી લગાવીએ નળીના એક છેડે આપણે શું કરીએ તો ફુગ્ગો બાંધીએ છીએ અને પછી એ બોટલની અંદર પાણી ભરીએ તો એ ફુગ્ગો ફૂલાય છે. એનું કારણ શું કે પાણી તો આપણે બોટલમાં તળિયે ભર્યું એટલે પાણી જશે તળિયે પણ એ દબાણ ક્યાં લગાવે છે તો કે દિવાલો ઉપર પણ દબાણ લગાવે છે. એના કારણે દિવાલમાં આપણે જો છિદ્ર પાડ્યું હશે તો ત્યાંથી એ છિદ્ર મારફતે પાણી આગળ વધીને ફુગ્ગો ફૂલાવે છે. ત્યાર પછી આપણે જોયું કે એક સરખી ઊંચાઈએ પ્રવાહી છે એ એક સરખું દબાણ લગાવે છે. બોટલની અંદર આપણે એક સરખી ઊંચાઈએ કાણા પાડેલા હતા તો એ કાણામાંથી શું તો કે એક સરખું દબાણ લાગે છે જેના કારણે એક સરખી દબાણમાંથી પાણી બહાર આવે છે. અને જેમ જેમ આપણે એ જોયું કે જેમ જેમ આપણે ઊંચાઈએ જઈએ એમ દબાણ કેવું થાય છે દબાણ ઓછું થતું જાય છે. એટલે કે નીચે જેમ હોય તો દબાણ કેવું લાગે વધુ લાગે ઉપર જેમ જેમ જાઓ દબાણની માત્રા કેવી હોય છે તો કે દબાણની માત્રા ઓછી હોય છે. હવે આ દબાણનો ઉપયોગ આપણે ધોરણ 7 ની અંદર તમે વિગતે ભણી ગયા હોય તો યાદ હતું કે વાવાઝોડ છે વંટોળ છે આ ક્રિયાઓ થાય છે કોના કારણે તો કે આ રીતના હવાના દબાણને આધારે. એ વખતે આપણે વાત કરીએ કે ઘન પદાર્થ દબાણ લગાવે છે પ્રવાહીઓ દ્વારા દબાણ લગાવે છે. તો હવે પછી આપણે જોવાનું છે કે વાયુઓ દ્વારા દબાણ લાગે ખરું તો કે હા વાયુઓ દ્વારા પણ દબાણ લાગે છે. એનું ઉદાહરણ આપણે જોયું વાવાઝોડું ચક્રવાત વંટોળ છે આ બધું ઉત્પન્ન શેના લીધે થાય છે તો કે આ બધું હંમેશા ઉત્પન્ન થાય છે હવાના દબાણના તફાવતને લીધે. એનો વિગતે આપણે અભ્યાસ કરેલો હતો કેવી રીતના તો કે એક જગ્યાએ છે હવાનું દબાણ ખૂબ વધારે હોય એક જગ્યાએ ઓછું હોય તો શું જોવા મળે છે તો કે ત્યાંથી હવાઓ એ દિશા તરફ આગળ વધે જેના કારણે દબાણનો તફાવત ઉત્પન્ન થાય છે. એક જગ્યાએ ખૂબ વધારે દબાણ હોય એક જગ્યાએ ઓછું દબાણ હોય જેના કારણે વંટોળ અથવા ચક્રવાતની પરિસ્થિતિ છે ઉત્પન્ન થાય છે. એટલે કે હવા દ્વારા પણ શું લાગી શકે છે તો કે દબાણ લાગી શકે છે. હવે આપણે જોવાનું છે કે વાયુઓ દબાણ લગાવે છે પણ શું વાતાવરણની અંદર પણ દબાણ હાજર હશે તો કે હા વાતાવરણની અંદર પણ દબાણ હાજર હોય છે. હવે આપણે જોઈએ કે વાતાવરણ એટલે શું તો કે વાતાવરણ આપણી આસપાસ રહેલા હવાના આવરણ
દબાણ કહે છે. આપણી આસપાસ રહેલી હવા દ્વારા જે લાગે એને શું કહેવાય તો કે વાતાવરણીય દબાણ અથવા તો વાતાવરણનું દબાણ કહે છે. હવે આપણી આસપાસ હવા આવેલી છે એટલે કે આપણી આસપાસ રહેલી હવા દ્વારા પણ દબાણ લાગે છે. હવે એ દબાણનું મૂલ્ય કેટલું હોઈ શકે એ આપણે ચકાસી તો કે ધારી લઈએ કે આપણી આસપાસ અથવા તો આપણે એક એકમ ક્ષેત્રફળની આપણા વાતાવરણની અંદર આપણે નળાકાર ધારી લઈએ તો કે આટલી જગ્યામાં શું તો કે આપણે નળાકાર ધારી લઈએ છીએ તો કે એટલા ભાગમાં શું લાગી શકે તો કે આટલા ભાગની અંદર જેટલી હવા ભરેલી હશે તો કે એ હવા આનું પહેલા આપણે કેટલી તો કે આપણે આટલી જગ્યા રાખીએ છીએ તો એનું ક્ષેત્રફળ કેટલું છે તો એના ક્ષેત્રફળ અને આની અંદર રહેલી હવાનું વજન એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આટલા ક્ષેત્રફળની અંદર કેટલું લાગી શકે તો કે એટલી માત્રામાં શું થાય છે તો કે વાતાવરણનું દબાણ લાગી શકે છે. હવે ફક્ત આપણે ચકાસીએ કે આપણા માથાના ભાગ પર લાગતું દબાણ આપણા માથાના ઉપરના ભાગમાં હવા આવેલી હશે તો કે આપણા માથાના ઉપરના ભાગમાં હવા આવેલી છે એના દ્વારા આપણા ઉપર શું લાગતું હશે તો કે આપણા ઉપર દબાણ લાગતું હશે. હવે આ દબાણ છે એનું મૂલ્ય કેટલું હોઈ શકે તો હવે આપણને ખબર છે કે દબાણનું સૂત્ર શું છે તો કે દબાણનું સૂત્ર છે બળ છેદમાં ક્ષેત્રફળ. આપણે દબાણનું સૂત્ર લખીએ તો કે દબાણ બળ અને ક્ષેત્રફળ. હવે આપણા માથા ઉપર લાગતું દબાણ આપણે શોધવું હોય આપણી પાસે શું જોશે તો કે બળ જોશે અને ક્ષેત્રફળ જોશે. હવે માથાનું ક્ષેત્રફળ છે એ આપણે ધારી લઈએ કે 15 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટર જેટલું છે એટલું આપણે માથાનું ક્ષેત્રફળ છે એટલે કે આપણા માથાની લંબાઈ અને પહોળાઈ આપણે આશરે ધારી લઈએ કેટલી હશે તો કે 15 સેન્ટીમીટર બાય 15 એટલે કે લંબાઈ 15 સેન્ટીમીટર અને પહોળાઈ પણ કેટલી તો કે 15 એટલે કે આપણે માથાનું જે ક્ષેત્રફળ છે એ 15 ગુણ્યા 15 છે એટલે કે 225 જેટલું છે આપણા માથાનું ક્ષેત્રફળ હશે. હવે આપણા માથાના ઉપરના ભાગમાં હવા કેટલી આવેલી છે તો કે એની અંદર તમારી ચોપડીની અંદર શોધીને બતાવ્યું છે કે આપણા માથાના ભાગની ઉપરના ભાગમાં હવા આવેલી છે એ હવાનું વજન કેટલું છે તો કે એ હવાનું વજન કેટલું છે 225 કિલો જેટલું હવાનું વજન છે. હવે બળ આપણે શું વજન નથી જોઈતું બળ જોઈએ છે પણ હવે તમે આગળના ધોરણમાં શીખશો તો કે બળ શું છે તો કે બળ એટલે કે વજન ગુણ્યા એના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે બળ શું છે તો કે બળ બરાબર વજન અને ગુણ્યા ગુરુત્વાકર્ષણ બળ. આ બંનેનો તમે ગુણાકાર કરો એના દ્વારા આપણે શું જાણી શકીએ તો કે આ કેટલું ત્યાં બળ છે. હવે આપણને ખબર છે કે આપણા માથાના ભાગ ઉપર આપણા માથાનું ક્ષેત્રફળ આટલું આપણા માથાના ભાગ ઉપર આટલી માત્રામાં એટલે કે આટલા વજનવાળી હવા છે કેટલી તો કે આપણા માથાના ભાગમાં 225 કિલોગ્રામ જેટલી હવા છે આપણા માથાના ભાગમાં એટલી હોય છે. હવે આપણે બળનું મૂલ્ય શોધવું હોય તો વજન કેટલું છે તો કે વજન છે 225. ગુરુત્વાકર્ષણ બળનું પરફેક્ટ મૂલ્ય છે 9.8. આપણા પૃથ્વીના ભાગ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે તો કે 9.8. હવે પોઈન્ટ વાળો આવે તમને કદાચ કેવું થાય ગુણાકારમાં થોડી અગવડતા પડે એટલે કે સરેરાશ આપણે સરેરાશ કેટલું લઈ લઈએ તો કે સરેરાશ 10 જેટલું લઈએ કારણ કે 9.8 છે એ 10 ની કેવી છે નજીક છે એટલે કે આપણે બળ શોધવું હોય તો આપણે શું કરશું તો કે વજન ગુણ્યા ગુરુત્વાકર્ષણ બળ લેશું. ગુરુત્વાકર્ષણ બળ છે 9.8 પરંતુ આપણે સરેરાશ લઈએ તો આપણે 10 અત્યારે ધારી લઈએ કે 10 જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તો એના પર બળ કેટલું લાગતું હશે તો કે બળ છે 2250 ન્યૂટન જેટલું બળ લાગતું હશે. એટલે કે આપણા માથાના ભાગ પર બળ કેટલું હશે તો 2250 ન્યૂટન જેટલું બળ લાગતું હશે. તો હવે વિચાર કરો આપણા માથાના ભાગ પર દબાણ કેટલું લાગે છે તો કે આપણા માથાના ભાગમાં આ બંને તમે છેદ ઉડાડશો તો 15 ગુણ્યા 15 એ કેટલા થશે તો કે 225 એટલે કે 2250 ના છેદમાં 225 કરશો તમને શું જોવા મળશે તો કે તમને 10 જોવા મળશે. અહીંયા આપણે કરીએ કેલ્ક્યુલેશન તો 2250 ન્યૂટન અને 15 ગુણ્યા 15 કરો તો શું થશે 225. અહીં સેન્ટીમીટર એ શું છે તો કે ક્ષેત્રફળનો એકમ છે એટલે કે 2 વખત સેન્ટીમીટર ને આપણે સેન્ટીમીટર વર્ગ લખી શકીએ. હવે આના છેદ ઉડાડો તમને શું જોવા મળશે 10 ન્યૂટન પર સેન્ટીમીટરનો વર્ગ એટલું તમારા માથા ઉપર એટલે અથવા તો દબાણનો બીજો એકમ છે પાસ્કલ. દબાણનો બીજો એકમ કયો છે પાસ્કલ એટલે તમે અહીંયા શું ઉપયોગમાં લઈ શકો તો કે અહીંયા પાસ્કલ પણ તમે લખી શકો.
વર્ગ જેટલું શું લાગે છે તો કે દબાણ લાગે છે એટલે કે તમારા માથાના ભાગની ઉપર રહેલી હવાનું વજન કેટલું છે તો કે એને માથાના ભાગના ઉપરના ભાગમાં રહેલી હવાનું વજન 225 કિલો છે હવે દબાણ ધારો આપણા શરીર ઉપર 10 પાસ્કલ જેટલું લાગે છે તમને હજી એમાં એટલી બધી ખબર ન પડે પણ તમે વિચાર કરો કે આપણા માથાના ભાગ ઉપર વજન કેટલું આવ્યું તો કે આપણા માથાના ભાગ ઉપર જ જેટલી ખાલી હવા છે ને એનું વજન કેટલું છે તો કે 225 કિલો તમે વિચારો તમારું વજન કેટલું હશે અત્યારે બધી 35 કિલો હશે 40 કિલો આજુબાજુ તમારું વજન હશે હવે તમારા વજન કરતા કેટલા બધા ગણો છે તો કે 225 નો આંકડો ઘણો વધારે છે તો હવે તમને એવો પ્રશ્ન થાય કે આપણા માથાના ભાગમાં હવાનું આટલું બધું વજન છે છતાં પણ આપણે હવાના વજનથી દબાઈને કચડાઈને મરી કેમ ન જતા કારણ કે આપણા શરીર પર કોઈ એટલું બધું વજન હોય તો આપણને ઘણું વજન લાગે તમે એટલું વજન ઉઠાવી પણ શકતા નથી એટલે કે માથાના ભાગ ઉપર હવાનું આટલું બધું વજન હોવા છતાં પણ આપણે એની નીચે દબાઈ નથી જતા એની નીચે કચડાઈ પણ જતા નથી એનું કારણ શું છે તો કે જેટલું દબાણ આપણા શરીર ઉપર લાગે છે એટલું જ દબાણ અંદરનું શરીર છે આપણે શું કરે છે તો કે બહાર લગાવે છે એટલે કે બહારથી 10 પાસ્કલ જેટલું દબાણ આપણા શરીર ઉપર લાગે આપણું શરીર છે એ બહારની દિશા તરફ 10 પાસ્કલ જેટલું દબાણ લગાવે એટલે કે બંને કેવા થઈ જાય તો કે બીજાની અસરને નાબૂદ કરે છે એટલા માટે આપણે હવાના વજન નીચે દબાઈ કે કચડાઈને મરી જતા નથી જેટલું આપણા શરીરને બાહ્ય રીતે દબાણ લાગે એટલું જ આપણું આંતરિક શરીર છે શું કરે છે તો કે આપણને સામું વાતાવરણ ઉપર દબાણ લગાવે છે એટલા માટે આપણે દબાઈ મરી જતા નથી હવે તમે નાનપણમાં ક્યારેક રમત કરેલી હોય અથવા તો હજુ પણ કરતા હશો તો શું કરો છો તમે આમ ક્યાંક જોઈ લેશે કે લીચી વસ્તુ પર તમે એક આમ હવા ચૂસક લગાવો છો હવા ચૂસક એવું તમે રમત જોયું હશે ઘણી બધી વસ્તુ કાર ઉપર લગાવવાની વસ્તુ હોય અથવા તો તમે ઓલા ક્યાંક મેળામાંથી તીર ખામખા લીધા હોય ને તીર તો એના તીર ઉપર તમને ખબર છે આમ આગળ લગાવો તો એ તીર છે આમ એક જગ્યાએ જઈને ચોટી જાય એવા પ્રકારનું તમે રમકડું જોયેલું હશે તો કે એના આગળના ભાગમાં શું લગાવેલું હોય છે તો કે એના આગળના ભાગમાં છે હવા ચૂસક લગાવેલું હોય છે હવા ચૂસક એટલે કે એ એવી જગ્યા ઉપર હંમેશા ચોટે તમને અવલોકન કરેલું હોય તો ખ્યાલ હશે કે જે હવા ચૂસક છે હંમેશા લીચી સપાટી પર ચોટે છે તમે દિવાલ ઉપર ચોટાડવાનો પ્રયત્ન કરશો તો દિવાલ ઉપર નહીં ચોટે લીચી વસ્તુ ઉપર ચોટાડશો તો તરત ચોટી જશે એનું કારણ શું છે તો કે હવા ચૂસક છે અને તમે ખૂબ જ વધારે પડતા દબાણથી શું કરો છો તો કે કોઈ સપાટી ઉપર ચોટાડવાનો પ્રયત્ન કરો છો હવા ચૂસકને તમે એકદમ દબાણપૂર્વક હવે દબાણપૂર્વક તમે શું કરશો તો કે કોઈ પણ સપાટી પર આમ ચોટાડશો તો સપાટી પર ચોટાડવાને કારણે શું થશે કે સપાટી અને હવા ચૂસક વચ્ચેની જે હવા છે બધી શું થાય છે તો કે દબાણને કારણે વચ્ચે રહેલી હવા બધી બહાર નીકળી જાય છે શું જોવા મળે છે કે તમે ચૂસક છે ને કોઈ સપાટી પર ચોટાડો એટલે કે ચોટાડી તમે થોડું બળ આપશો દબાણ આપશો એના કારણે શું થશે તો કે સપાટી અને ચૂસક વચ્ચેની હવા છે એ બધી બહાર નીકળી જાય છે તેના કારણે હવા બહાર નીકળી જાય છે જેના કારણે શું અંદર કોઈ પ્રકારનું દબાણ રહ્યું નહીં આપણા શરીરની અંદર હવા છે એટલે કે આપણું શરીર શું કરે છે કે બહાર સામે એટલું જ દબાણ આપે છે અંદર હવા હોવાને કારણે પણ હવે આપણા શરીરમાં અંદર હવા જ ન રહે તો શું થાય આપણને બહારનું દબાણ છે વધારે લાગવા લાગે એવું શું થાય છે બિલકુલ અહીંયા થાય છે કે અંદર હવે હવા રહી નહીં અંદર હવા હોય તો એ સામેની હવા છે એ બહારની હવાને દબાણ ઉત્પન્ન કરશે પણ અંદરની હવા આપણે બધી કાઢી નાખી છે એટલે હવે ખાલી વાતાવરણમાં બહાર રહેલી છે એ હવા દબાણ કરે છે જેના કારણે ચૂસક છે શું થાય ત્યાં છૂટી રહે છે હવાના દબાણને કારણે અંદર દબાણ નથી બિલકુલ કારણ કે આપણે હવા બહાર કાઢી નાખી બહારનું દબાણ વધી ગયું જેના કારણે ચૂસક છે શું થાય છે તો કે એ ત્યાં ચોટી રહે છે પણ તમારે ઉખાડવું હોય તો તમે એની પાસે જશો ખૂબ પ્રયત્નપૂર્વક આમ જોશથી ખેંચશો એટલે શું થાય પાછી થોડી ઘણી વધારે પડતું ખેંચવાને કારણે થોડી ઘણી હવા અંદર પ્રવેશવા માંડે છે જેના કારણે તમે શું કરી શકો છો એ ચૂસકને ત્યાંથી આમ બહાર ખેંચશો તો પાછું કરી શકો છો પરંતુ જો તમે એવું કરવામાં સફળ થાવ કે આ ચૂસકને એવી રીતના ચોટાડો કે અંદર રહેલી હવા બધી જ બહાર નીકળી જાવ તો કોઈ કાળે શક્ય નથી તમે ચૂસક ત્યાંથી ઉખાડી શકો પરંતુ એવું થાય છે હંમેશા જ્યારે ચૂસક ચોટાડો ત્યારે થોડા ઘણા અંશે થોડીક હવા જે અંદર હોય છે જેના કારણે દબાણની માત્રા ઘટી જાય છે પરંતુ જો ચૂસક ચોટાડતી વખતે તમે બધી જ હવા છે અંદરની હવા બહાર કાઢી નાખશો તો શું જોવા મળશે તો કે ચૂસક ત્યારે છે કોઈ કાળે છે છૂટા પાડી શકશો નહીં આવું એક વૈજ્ઞાનિકે કરેલું છે 17મી સદીમાં જે વૈજ્ઞાનિક હતા એને શું કર્યું તો કે એમને એક ધાતુના પોલા ગોળા બનાવ્યા આપણે તમારો દડો હોય છે ને પોલો જેવો અંદર કશું ન હોય બહાર ફરતું હોઈ શકે તો કે પોલા ગોળાની અંદર શું કર્યું તો કે પોલા ગોળામાંથી પેલા કેવા તો કે 51 સેન્ટીમીટર ભરાયો
ગોળાઓ છે એમને બે અર્ધ ગોળાઓ બનાવ્યા અને અર્ધ ગોળાઓને બંનેને શું કરી દીધા ભેગા કરી દીધા 51 સેન્ટીમીટર નો વ્યાસ તમે કલ્પના કરી શકો કેટલો તો કે વધીને આટલો છે 51 સેન્ટીમીટર જેટલો એટલે કે આટલા જ ગોળાઓ છે એમને બનાવ્યા પોલો ગોળો હતો અને એમને એવા પંપની શોધ કરી કે પંપ દ્વારા એ બે ગોળાની વચ્ચે જે હવા રહી ગઈ હોય ને એ હવાને શું કરી શકે આપણે બહાર કાઢી શકે એટલે કે પંપની મદદથી એક ગોળાની અંદર બે ગોળા અર્ધ ગોળા બનાવી આપણે ભેગા કરી દીધા અને પંપની મદદથી બધી જ હવા છે બહાર ખેંચી દીધી બધી જ હવા બહાર ખેંચી દીધી અને પછી એક ગોળાઓ તરફ એટલે કે આ ધારીએ એક ગોળો બનાવ્યો અર્ધ ગોળો છે 51 સેન્ટીમીટર આનો 51 સેન્ટીમીટર જેટલો વ્યાસ ધારી તો આ એક અર્ધ ગોળો આ બાજુનો એક અર્ધ ગોળો પંપની મદદથી ગોળાઓ જોડ્યા પછી શું કર્યું તો કે અંદરની બધી હવા બહાર કાઢી દીધી અને આ ગોળાઓની તરફ બંને તરફ 8 ગોળાઓ જોડી એટલે શું કર્યું તો કે ગોળાઓની સાથે આ બાજુ 8 ગોળાઓ અને આ બાજુ ગોળાઓમાં તો કેટલું બધું બળ હોય આપણા મનુષ્ય કરતા પણ અનેક ગણું બળ છે ગોળાઓમાં હોય છે તેમને બંને તરફ 8 ગોળાઓ લગાવ્યા છતાં પણ એ ગોળાઓને કોઈ કાળે જુદા કરી શક્યા નહીં તમે વિચારી શકો છો કે હવાનું દબાણ કેટલું હશે કારણ કે અંદરથી બધી હવા બહાર કાઢી લીધી અંદરથી બધી હવા બહાર કાઢી લીધી એટલે કે બહારનું વાતાવરણનું દબાણ છે ગોળા ઉપર લાગે એટલે કે બહારથી આમ દબાણ લાગે આ દિશામાંથી લાગશે આ દિશામાંથી લાગશે અંદરથી કોઈ દબાણ લાગશે નહીં જેના કારણે બંને તરફ 8 ગોળા લગાવ્યા ગમે એટલું તમે બળ લગાવો છતાં પણ એ ગોળાને શું કરતો કે દૂર કરી શક્યા નહીં ત્યાં ગોળાઓનું બળ પણ કેવું થયું તો કે વાતાવરણના દબાણ કરતાં ગોળાઓનું બળ કેવું પડ્યું ઓછું પડ્યું એટલે કે તમે ધારી શકો છો કે વાતાવરણનું દબાણ છે એ કેટલી વધારે માત્રામાં હોઈ શકે ત્યાર પછી આપણે અત્યારે વાત કરી કે દબાણનો એકમ તો કે દબાણના બે એકમ છે ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ દબાણનો એકમ છે દબાણનો એકમ ન્યૂટન પ્રતિ મીટર વર્ગ અથવા પાસ્કલ છે દબાણનો એકમ કયો છે ન્યૂટન પ્રતિ મીટર વર્ગ અથવા તો પાસ્કલ એ શેના એકમ છે તો કે દબાણનો એકમ છે આટલું વાતાવરણ એટલે કે એનો મતલબ એવો કે દબાણ છે એ ઘન પદાર્થો પ્રવાહી દ્વારા પણ દબાણ લાગે અને વાયુઓ દ્વારા પણ દબાણ લાગે છે આપણા ઉપર પણ દબાણ લાગે છે પણ આપણા શરીરમાંથી એટલું સામું દબાણ આવે છે જેના કારણે આપણે દબાઈને કે કચડાઈને શું થાય તો કે આપણે મરી જતા નથી તો હવે આજે આપણે શું અભ્યાસ કર્યો તો કે આજે આપણે સૌથી પહેલા વાતાવરણનું દબાણ એટલે કે વાતાવરણનું દબાણ છે કેવું લાગે છે ત્યાર પછી આપણે જો હવા ચૂસક છે એના દ્વારા આપણે શું કરી શકીએ તો કે એની અંદર બધી જ હવા બહાર કાઢીએ તો હવા ચૂસક છે ત્યાંનું ત્યાં જોઈન્ટ થયેલું રહેશે એ હવા ચૂસકને આપણે દિવાલથી અલગ પાડી શકશું નહીં અને પછી આપણા શરીર ઉપર કેટલું દબાણ લાગે છે એનું મૂલ્ય આપણે શોધ્યું